નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, હે નિર્માણ દેનારા મહાદેવ, વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તારું સ્વરૂપ વેદમાં જે લખ્યું છે, અવડો મહાદેવ હો ને તો અમે તને જોઈ ન શકીએ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાસમ ભજે હમ. હે મહાદેવ, આકાશી તો તારું ઓઢણું થાય તો તમે કેવડા થાવ? એ કોઈ દી અમારા એવડાવા મંદિરમાં તમે ન હમાઈ શકો. પણ છતાં અમે જેવડું મંદિર કરીએ, જેવડું અમે શિવલિંગ લાવીએ, એમાં તમે એમાં બિરાજો છો. એ તમારી મોટપ છે. આ મહાદેવ છે. અને ભોળાનાથ જેવું કોઈ ભોળું નહીં હો. હા, એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર. ખાલી એક બિલીપત્ર ચડાવી ગયો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બદનામ મૃત્યુ મોક્ષનામ. મનુભાઈ, મારે 12 વર્ષ થયા છે. 12 વર્ષથી શ્રાવણ મહિનામાં 3 પ્રોગ્રામ 3-4 પ્રોગ્રામ કરું છું, જે 2-3 સંતોની એમાં તિથિ આવે છે. સમારડી અમારે બટુકસી બાપુની તિથિ આવે 14નો દિવસે. એ તો વર્ષોથી 30 વર્ષ થયા એ તિથિ ચૂક્યો નથી. હા, 1-2 વાર બહાર ગયો, વચ્ચે કોરોના. અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તકી પૂર્ણિમા, જેનું પ્રાગટ્ય દિન છે, એને 27 વર્ષ થયા. મારે એક પૂનમ પડી નથી, 2 કોરોના સિવાય. અને 12 વર્ષથી શ્રાવણ મહિનો આખો મૌન મારી વાડીએ રહી. અને 11 ભૂદેવોથી મારો અખંડ રોજ એક લઘુરુદ્ર હોમાત્મક પર ડે પૂરો થાય. કારણ કે સૃષ્ટિનું સર્જક છે. એની પાસે ભોળા ભાવથી કોઈ માગી લે તો રાવણને પણ જો લંકા દઈ દેતો હોય મહાદેવ. દશાનંદ રાવણ એ ભગવાન શિવની સ્તુતિ કરે ને ભગવાન શિવને એમ કે ભાઈ એવો ભાવથી પૂજા કરતા હોય. કમળ પૂજા કરે છે, કમળ ખાલી થઈ જાય અને જે શ્લોક બાકી રહી જાય તો પોતાનું મસ્તક વાઢીને કમળની જગ્યાએ કમળ પૂજા. ત્યારથી શબ્દ આવ્યો, માથું ચડાવે ને કમળ પૂજા કરતો હતો. તો કમળથી પૂજા, કમળ ચડાવતો. અને સતાય મહાદેવ હામું ન જોવે, પણ તેથી પોતાના આતરડા કાઢે અને આતરડાનું વાદ્ય રાવણ બનાવે. એની ઉપરલી રાવણ હથો શબ્દ લાગ્યો છે. અને પોતાના આતરના તાર બનાવીને જે શિવ સ્તોત્ર ગાતો હશે, તો મહાદેવ એને લંકા આપી દે. એટલું નહીં, રાક્ષસો માતર ને વરદાન આપે. એના આંગણે જાવો જોઈએ. આપણે માણાના પેટના છે, આપણે નો આપે વરદાન. શુંભ નિશુંભ ને, અહિંસાસુર મહિષાસુર ને, ચંડ મુંડ ને, ભસ્માસુર ને. ભસ્માસુર તપમાં બેહી ગયો, ભૂખા કાઢ નાખે એવું તપ કર્યું. જેવી ભગવાન શિવે સમાધિ ખોલી, પરિવાર આરે બેઠા હતા ને આવ્યો ભસ્માસુર. ભગવાન મહાદેવ બેઠેલા, એના ગણોને કહી દીધું કોઈ પ્રવેશ ન કરવો જોઈએ, મારે પાર્વતી યારે સત્સંગ કરવાનો. અને ભસ્માસુર આવ્યો કે મોટા બાપુ તો અહીં કેદુનો તપ કરું છું. એટલે ભોળાનાથ કીધું માગી લે, ખોટો રોકામાં માગ. અને મહાદેવ એક જ એવા છે, માગવાનું જ કે માગી કે દીકરા તારે જે માગવું હોય. ભસ્માસુર કે હું જેની માથે હાથ મૂકું બળીને ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું જા. ભસ્માસુર કે મારે ટેસ્ટ તો કરવું પડે ને. સીધો આમ જો આનું નામ રાક્ષસ, જેને વરદાન આપ્યું એની જ સામો આવે. જે થાળીમાં ખાધું હોય એમાં થૂકવા જાય. જેને મોટો કર્યો હોય, દૂધ પાયું, એને જ કરડે. અને આ ભોળાનાથ આમો ભાગ્યો. હવે ભોળાનાથે વરદાન આપેલું એટલે તો મહાદેવને જ ખબર હોય એમાં કેટલો વોલ્ટ કરંટ મેં આપ્યો હોય. ભોળાનાથ કે ભાઈ, એ ભાઈ કે હું એ ભાઈ એ આગળ ભોળાનાથ ને વાહે ભસ્માસુર. ભોળાનાથ દોડતા જાય ને કહેતા જાય વિષ્ણુ. આ ત્રણેય એવા છે, બ્રહ્માને તકલીફ પડે તો વિષ્ણુ બોલાવે, વિષ્ણુને તકલીફ પડે તો મહાદેવને બોલાવે, મહાદેવને તકલીફ પડે તો વિષ્ણુને બોલાવે. આ ત્રણેયની ત્રિપુટી જેવો હતો. મહાદેવ દોડતા જાય
બચાવો વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે આવી જઈને કુસામાં આગળ કેતો ન કેતો ધ્યાન રાખો, જેને હોય એને તથાસ્તુ કરો છો. આઈડી તો જોતા હો, આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કરી ગયો છો. વિષ્ણુ ને ચૂપ, ભલે ઘડીક દોડતા, બીજી વાર સાળો ન કરે. ભગવાન શિવ દોડતા જાય ને ઓલો ભસ્માસુર દોડ્યો આવે પાછળ. અને હકીકત મહાદેવ એક બીજો એક રાષ્ટ્ર થયો, તાડકાસુર. તાડકાસુરને એવું વરદાન હતું કે તાડકાસુરે બ્રહ્માજીનું તપ કર્યું બ્રહ્માજી પાસે. એટલે બ્રહ્માજીએ કીધું માગી લે કે મારે અમર થવું. થાય કે અમર બમર થવાનો પ્રોગ્રામ હોય નહીં, મરવું તો પડે. પૃથ્વી ઉપર આવ્યા બીજું ભાઈ. એટલે ઓલા તાડકાસુરે શું માગ્યું? મહાદેવ છે એ તો સમાધિમાં બેસી જાય 88,000 વર્ષ વયા જાય, કેટલા વર્ષ વયા જાય કઈ નક્કી નહીં. એ કઈ પરણે નહીં, વૈરાગી મહાપુરુષ છે. એટલે એને માગ્યું એવું તાડકાસુરે કે તો બ્રહ્માજી માગી લ્યો, હું માગું હું કે ભોળાનાથનો દીકરો મને મારી એકે. એટલે બ્રહ્માજી કીધું તથાસ્તુ. અને પછી જે તાડકાસુરે જે દેવોને પાથરા પસાડે એમ પસાડી મારે. ઇન્દ્ર તો જાળવે જ રહેતા. ઇન્દ્રની અમર છે, મરીએ નહીં પણ લાગે તો ખરું ને ભાઈ. એટલો બધો દેવોને ત્રાસ આપ્યો, સ્વર્ગ કબજામાં કરી લીધું. પછી તમામ દેવતાઓ ભગવાન શિવ પાસે જાય, પણ શિવ છે સમાધિ ખોલતા નથી. અંતે કામદેવને મોકલે. સાંભળજો આ વાત, ભગવાન શિવના લગ્નની વાત કરું, કારણ કે એની પ્રતિષ્ઠા છે. કામદેવને મોકલે છે, જાઓ કામદેવ, ભગવાન શિવને સમાધિમાંથી ખોલાવો. અને કામદેવે એના કામનું બાણ મારે છે. ભગવાન શિવ ક્રોધિત થાય છે કે હું મહાદેવ અને મને કામદેવ આવે મારી પાસે, ત્રીજું નેત્ર ખોલ્યું. આ ઘટના અમારા માટે ઉત્તમ છે. માલધારી ભરવાડ ને આયર ને નહીં, યદુવંશીઓ માટે આ ઘટના અતિ ઉત્તમ અમારા માટે અમે ગણીએ છીએ. મનુભાઈ એમાં બધા આવી જાય, ચંદ્રવંશી જેટલા છે. હવે ખબર પડશે ઘટના ઉત્તમ છે. કામદેવને બાળે છે ત્યારે એની કામદેવની પત્ની રતિ એ ભગવાન શિવની સ્તુતિ કરે છે. ભગવાન શિવ છે એનો ક્રોધ શાંત થાય છે અને રતિ સામું જોવે છે. બેટા તું કોણ છો? પ્રભુ આ કામદેવની પત્ની છું. મારા પતિને દેવતાઓએ મોકલ્યો હતો, એનો કોઈ ગુનો નહોતો. આપે મારા પતિ, એ તો કામ છે, કામનું જ બાણ મારે ને મહાદેવ. અને દેવોના કહેવાથી આવ્યા હતા, બેટા મને માફ કરજે. જો સાહેબ આ મોટા આને જ કહેવાય કે મહાદેવ પણ એવી દીકરીને એમ કે બેટા મને માફ કરજે. તો મહાદેવ મને કહો મારો પતિ મને હવે ક્યારે મળશે? અને તેથી કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા ભગવાન મહાદેવ રામ અવતાર પહેલા ભગવાન શિવ એમ કહે છે કે હે રતિ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. હે રતિ, જ્યારે ધરતી ઉપર ભગવાન કૃષ્ણનો અવતાર થશે, જબ એ પછી જદુવંશમાં જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. ઈ જ કૃષ્ણના ઘરે દીકરો થઈને તારો પતિ જન્મ લેશે. ટૂંકમાં રતિ આ વરદાન લઈને જાય છે, પાછા શિવ સમાધિમાં બેસી જાય.